રામ કબીર. બોલો બેટા, તમારા કંઈક પ્રશ્ન છે? રવિ કાકા, મારે એક પ્રશ્ન છે. બોલ બેટા. આપણે તિલક કેમ લગાવીએ છીએ અને કંઠી કેમ પહેરીએ છીએ? ના પહેરીએ તો ના ચાલે? તિલક કેમ ધારણ કરીએ છીએ અને તુલસીની કંઠી કેમ આપણે પહેરીએ છીએ? ના પહેરીએ તો ના ચાલે? આ બાળકોનો પ્રશ્ન છે. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, સો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. તિલક અને તુલસી આપણે પહેરવા જોઈએ. જીવનજી મહારાજે આપણને 4 એલિમેન્ટ આપ્યા: તિલક, તુલસી, રામ નામ અને સત્સંગ. હવે મારો એક તમને પ્રશ્ન છે કે તમારા કેટલા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે? તો તમે જાતે કહી શકો છો કે હું દિશા છું, દિયા છું કે ગોપી છું, રાઈટ? તમે બોલી શકો ને કોઈને પૂછે તો તમે જણાવી શકો છો. પરંતુ તમારા આઈડી કેમ બતાવવું પડે છે? વિધાઉટ આઈડી તમને કોઈ ઓળખી શકતું નથી, રાઈટ? કે તું જયરાજ છે, તું કહીશ કે હું જયરાજ છું તો તને કોઈ ઓળખે નહીં, પણ તું આઈડી બતાવીશ તો તને ઓળખશે. તેવી જ રીતે જીવનજી મહારાજે આપણને આ તિલક અને તુલસી એક આઈડી આપી. વી આર વૈષ્ણવ. વૈષ્ણવ તરીકે આપણને આ આઈડી આપી. વૈષ્ણવ મીન્સ રામ અને કૃષ્ણની આપણે ભક્તિ કરનારા. સો ધેટ્સ તિલક અને તુલસી આપણી આઈડી છે, માટે આપણે તિલક તુલસી ધારણ કરીએ છીએ. મને બી એક ક્વેશ્ચન. યસ બેટા, બોલ ને. આ ચેક કોણ કરશે? હુઝ ગોના ચેક ઇટ? આ તિલક અને તુલસી ચેક કોણ કરે છે, રાઈટ? કે પોલીસ તમારે આઈડી તો ચેક કરે છે, રાઈટ? એવી રીતે આ તિલક તુલસી રોજ તો તમે પહેરો છો, કોઈ ચેક નથી કરતું. તમારી આઈડી રોજ તમારે કોઈ ચેક નથી કરતું, રાઈટ? તો આપણે તિલક તુલસી રોજ જ પહેરવી જોઈએ. કોઈક દિવસ તો કોઈક ચેક કરશે. એનો જવાબ પણ જીવનજી મહારાજે આપેલો છે. હવે આ જ પ્રશ્નનો જવાબ જો તમારે જાણવો હોય તો ચાલો મારી સાથે ન્યૂ જર્સી, જ્યાં આપણા સંત સમાનો પૂર્ણ મનોરથ મહોત્સવ થઈ રહ્યો છે. તો આ છે જુલાઈની 31 અને ઓગસ્ટ, જુલાઈ 31, ઓગસ્ટ 1 અને 2. તો ચાલો ન્યૂ જર્સી, આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને ત્યાં મળશે. અને હું બધા વડીલોને પણ વિનંતી કરું છું કે તમે બધા સૌ બાળ ગોપાલો સાથે આવો, કે જેથી એમના જે પ્રશ્નોનો જવાબ છે તે તમને આ મળી શકે. તો સૌને વિનંતી છે કે ચાલો ન્યૂ જર્સી, જુલાઈ 31, ઓગસ્ટ 1 અને 2. રામ કબીર. જોડી તુજને વિનવે રે ઉદા ભક્ત પરિવાર, વાર વાર નહીં આવે આવો અવસર પરિવાર, અવસર પરિવાર. રામ કબીર જય